આમાં આ ઘરને આપણે કેમ કરીને વેચશું? તને યાદ છે આપણા દીકરાઓની કેટલી યાદો આ ઘર સાથે જોડાયેલી છે? આ મહેન્દ્રના લગ્ન થયા, હે, અહીંથી સજી ધજીને જાન કાઢી. અને હા, રાજ નાનો હતો ને તે જો આહે જ અહીં પહેલી વખત આમ ડગલું મૂક્યું ને અને ચાલતા શીખો. આપણે કેટલા રાજી થયા હતા નહીં? હા, અને એકવાર ખબર છે આ ઓલી સલંગ ગાડી હકાવતા હકાવતા પડી ગયો તો અને દાંતમાં વાગ્યું તું, લોહી નીકળ્યું તું. પછી તમે મને કેટલા ખીજાણા કા? હા, એ તો છે જ ને. આ ઘર હારે આપણે કેટલી બધી યાદો જોડાયેલી હોય, ઈ કેમ ભૂલાય બધી? આ નાનકાએ છે ને એ કામ ધંધો કરવામાં કાંઈ ધ્યાન આપ્યું નહીં. નો એના છોકરાએ કંઈ કોઈ દી કાનૂરો દીધો. અને બસ અટાણે એમ કહે છે કે ભાઈ મને આમાં હક જોઈ છે. હવે ભાગ પડી ગયા તો એને આ બધું આપી જ દીધું હતું આપણે. પણ તો પછી આ ઘર આપણે હું કામ એને આપવું જોઈએ? એનો તો ભાગ અલગ છે, એ એનું કરે, આપણે આપણું કરીએ, તો પછી આમે એને ભાગ દેવાનું કામ શું હોય? બસ હવે આ ખોટી માંગણી કરે છે, કેમ કરવું હવે એમાં? તો ના પાડી દેવાય ને. ખોટી માગણી કરે એ થોડું હાલે, ના પાડી દેવાની. હવે એનું દુઃખે નથી જોયું જતું. આ જો એની માથે કેટલું લેણું હશે અને આપણે આપવાની ના પાડીને એટલે કોર્ટ દ્વારા આપણને આ સમન્સ મોકલાવ્યું છે. પણ આપણે કોર્ટવાળાને કહી દેવાય ને કે અમારા ભાગનું છે એ થોડું અમે એને વેચીને આપી. આપણે સામો કેસ કરવાનો એની ઉપર, એને ખબર પડે. આપણી પ્રોપર્ટી કોઈ ન આપે. આપણે વાહે બે છોકરા છે. હવે કેસ કબાડા કરવાથી કેદી અંત આવે? હે, એ પહેલાં તો આપણે કદાચ વયા હોત ને જાવી અને ગામમાં હું મોટો છું તો મારા નામની થૂથું થાય કે નાના ભાઈને તકલીફ હતી તો મોટા ભાઈ મદદ ન કરી. હા, તો એને દેવું કર્યું તો તમને પૂછીને દેવું કર્યું હતું? મોટા ભાઈને પૂછવા આવ્યો હતો કે ભાઈ હું એટલું દેવું કરું છું એમ? અને અત્યારે હવે આ ઘર વેચવાના આવે તે ભાઈને નોટિસો ઠપકારે હશે. હવે આપણા નસીબમાં મકાન કદાચ નહીં હોય તો આપણે એનું દેણું ચૂકવવા માટે કાંઈક તો કરવું પડશે ને. કાં મકાન વેચવું પડશે ને કાંઈક પછી ક્યાંકથી બહારથી લાવીને એને રૂપિયા ધરવા પડશે. આ મકાન ગીરવે મૂકીને એને પૈસા દેવું. પણ એને કહેવાય ને કે બહારથી લઈ લે ઉશીના થાય ત્યારે આપી દેજે પાછા. આવું સારું મકાન વેચી થોડું દેવાય. એના છોકરા એના કૈયામાં નથી. એ એકલો કેટલો પીડાતો હશે એ તો એનું મન જાણે. એ આપણે શું કરીએ? એની પીડા એ જાણે. આપણે થોડું કીધું તું એને. હવે આ શું થયું છે? ન હોય ને એવી નવી નવી બળતરા આવીને ઊભી રહી જાય. હવે કાકાએ કર્યું છે દેવું તો શું કરવું તું કે? હે, કાકાએ પહેલાં ધંધામાં ધ્યાન દીધું નહીં અને બાપુજીને સમજાવીને થાકી ગયા. મોટા મોટા ખેલ નાખ્યા. નાનું હોનું તો રસ જ નહીં એને જરાય. હવે પરિણામ તો આપણે ભોગવવાનું ને. કાકાને તો કાકાએ મજા આવી એ હંધુય કરી લીધું. તો મારી વાત સાંભળ, આ કાકાની હંધી મિલકત વહી જાય અને આ મકાને ઉપર નોટિસ આવી છે. આ બાપુજી કહેતા હતા. એટલે હવે આપણે આ ઘરને બસાવવા માટે કંઈક રસ્તો કરવો પડશે. આ ઘર વેચાય નહીં પહેલાં. આ ઘર થોડું વેચાવા દેવાય. આ ઘરની અંદર તો આપણા હંધાઈની કેટલી યાદો જોડાયેલી છે એ તમને ખબર છે ને? હા, મને ખબર છે. પહેલી વાર પરણીને તો આ ઘરમાં જ આવી હતી. નાનકાની જાન પણ અહીંથી જ જોડી હતી. મારું બાળપણ અહીંયા વીત્યું છે. નાનકાનું બાળપણ અહીંયા વીત્યું છે. કેટલાય સંભારણા છે આ ઘર આરે. તો જો આ ઘર છીનવાઈ જાય ને તો સો તમે ઉપાધિ કરો માં, હંધાઈ હારાવાના થઈ જાય. હા, આમ તો તમારી વાત સાચી છે. હું પણ પહેલી વખત આ ઘરમાં પરણીને આવી ને ત્યારે હું કેટલી હરખાણી હતી, કેટલી ખુશ થઈ હતી. પણ અત્યારે આ વાત સાંભળવા મળી ને તો મારો અંદરથી જીવ બળે છે. પણ ઉપાધિ કરો માં, હવનો ભગવાન છે. આ ભગવાન બધા દરવાજા બંધ કરશે તો એકાદું તો ખુલ્લી જ નાખશે ને આપણા હાટું. હા, એ વાત તારી સાચી. મારા એક ભાઈબંધ છે, વકીલ છે, તો હું એની પાસે જવાનો છું આ બધી જાણકારી મેળવવા માટે. એનો હું રસ્તો શું કરવો, જો જે કંઈક રસ્તો થાય ને એ આપણે બધાએ મળીને કરવાનો છે. એટલે આ ઘરને આપણે આપણા હાથમાંથી જાય ને એવું નથી થવા દેવાનું. હા, તમે તમારા ભાઈબંધને મળવા જવાના છો ને તો એક કામ કરજો ને, આમ મને પણ લઈ જાજો ને હારે. આમ જો તારે મારી હારે શું કામ છે અહીંયા? હા,
પેલી મારી બેનપણી નથી પૂજા, હા એને પણ અહીંયા ઓફિસ છે જ ને, એ પણ વકીલ જ છે ને, વકીલનું જ ભરણી છે. હા એ વાત સાચી તારી. અને ઉપરથી એની ઓફિસમાં 3 વકીલ બેસે છે, એટલે સલાહ કાંઈક લઈ લે હું આપણે એની પણ. અને એને તો હંધી ખબર પડતી જ હોય. હા આ બધું એનું જ કામ છે, આપણને તો શું ખબર પડે. હા હા એમાં મને તો હસોડી ખબર નથી પડતી, તું તો થોડું ઘણું ભણેલી ગણેલી છો. એ જ ને. હવે તમને તો કોઈ વકીલ ઓળખતું ના હોય, આ ઓલું હું પૂજાને વાત કરી લઈએ અને હું હારે હોય તો ફેર પડે ને ઘણો આપણને. એટલે હા તે કાંઈ વાંધો નહીં, તુંય મારી હારે આવજે, કાંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. બાકી આ ઘર હાથમાંથી જાય ને તો જીવતે જીવ નરકમાં જાય જેવું થાય. ના ના, હવે આ ઘર હાથમાંથી જાય તો બાપુજીને થોડું સારું લાગે જાતી જિંદગીએ. એણે એની આખી જિંદગી આ ઘરમાં કાઢી છે અને છેલ્લે છેલ્લે જો આ ઘર છીનવાઈ જાય તો એને કેટલું દુઃખ થાય. હું જાણું છું, હા બાપુજીનું મોઢું જોયું ને મેં તો મારી આંખમાં જળજળી આવી ગયા. બિચારા રોવા જેવા થઈ ગયા હતા, જાણે આમ એનું બધું લૂંટાઈ ન ગયું હોય એવો ભાવ એના ચહેરા પર હતો. અને બા તો હાવ મૂંઝાઈ જ ગયા, કાંઈ આમ હું બોલવું એનું ખબર નથી રહી એને. બસ જો રોવા જેવા થઈને બેઠા હોય. મેં એને કીધું તમે ચિંતા કરોમાં, આપણે બધા ભેળા મળીને આનો કંઈક રસ્તો કાઢશું. હા કાકાને કેટલા સમજાવ્યા, કોઈ વાતમાં સમજા નહીં. એને જે કરવું હતું ને એ કરીને જ રહ્યા. એને ના પાડી હતી કે તમારા હંધાઈ ધંધા બંધ કરો, હંધાઈ ખેલ બંધ કરો, એક દિવસ લાખના 12,000 થઈ જાય. પણ નહીં, નો સમજા. હા 12,000 એ નો રહ્યા. હા એ વાત સાચી. હા કાકાએ તો કર્યું, પાછો છોકરો કાકાનો છોકરો તે એવો પાયકો. હા શેર બજારમાં રૂપિયા નાખ્યા ને એ હવે દુબાડ્યા. કાકાને તો હાવ રોડે ચડાવી દીધા બધા ભેળા થઈ. પોતાની મિલકત તો કાઢી, પણ હારવાર હારે જે બીજા હતા પરિવારમાં એને લુખા કરી દીધા. હા એ વાત તારી સાચી છે. કાંઈ નહીં, હવે હાલ આપણે બે જાવી અને ઓલા વકીલને મળી લેવી. અત્યારે જ જવું છે હા તો આપણે? અટાણે જવાનું છે, હાલ મોડું થાય છે. પણ હાલ ને બાપા મોડું થાય છે, ઊભી થા. આ તમે વકીલ પાસે ગયા હતા તો શું કીધું વકીલે? બાપુજી એમાં કાંઈ થઈ શકે એમ નથી, કારણ કે તમારા ભાગમાં જે મિલકત છે ને એમાં અડધો હિસ્સો કાકાનો છે. એટલે વકીલ સાહેબનું કહેવું એવું છે કે આ 3 મહિનાની અંદર 10 લાખ રૂપિયા રોકડા એને આપી જો, નકર પછી આ ઘરને ભૂલી જાઓ. હાથ ધોઈ નાખવા પડશે આ ઘરથી ને જે કાંઈ તમારા ભાગમાં છે ને એનાથી. હા બાપુજી, હા તમે છે ને જ્યારે કાગળિયા કર્યા ને ત્યારે કાસા કાગળિયા રાખ્યા, પાકા પાયા કંઈ કર્યા નહીં, એટલે આ બધી લપ અત્યારે ઊભી છે. હા બેટા, આપણાથી ભૂલ થઈ ગઈ. આ તારો કાકો નોખો થયો ને તેથી અમારા બાપાએ 2 ભાઈઓને આમાં નામ નાખ્યા હતા. આપણને એમ કે હવે કાગળિયામાં હું એનું નામ કઢાવવું, બાકાત કરાવવું. એટલે એમને એમ રહેવા દીધું કે આ જો એ તકનો લાભ લીધો અને આપણને નોટિસ ફટકારી. પણ બેટા આ 3 મહિના તો બહુ ઓછા કહેવાય. 3 મહિનામાં તો આપણે શું કરી શકીએ? અને 10 લાખ રૂપિયા એટલી બધી મોટી રકમ લાવશું ક્યાંથી? અને જો મારી પાસે એક રસ્તો છે. હા મારી પાસે થોડી ઘણી બચત છે, મેં બસાવેલી છે. અને હા શેર બજારમાં મેં થોડા ઘણા શેર લીધેલા છે, એટલે ખોટા નથી, હાસા શેર લીધા છે, લાંબી ટર્મના કહેવાય ને એમાં. તો એ શેર આપણે વેચી નાખશું એટલે થોડા ઘણી રકમ તો મારી પાસેથી ભેગી થઈ જાય. હા બાપુજી, અને હું પણ ભણેલી ગણેલી જ છું અને ટીચરની નોકરી તો મને મળી જ હતી એમ છે. એવું હોય ને હું આપણા બાજુના ગામમાં ફોર્મ ભરી દઉં, અહીંયા જગ્યા છે જ સરકારી સ્કૂલમાં. અને બાપુજી, મેં જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરેલો છે, તો હું જ્વેલરી બનાવવાનું ચાલુ કરી દઈશ, એટલે આપણે ઇન્કમ આવતી થઈ જાય. હા એ વાત સાચી છે. સમજો, હા આપણું ઘર બસાવવા હાટું આ દીકરાનું વહુ કેટલી મહેનત કરે છે, જોયું ને? સાચી વાત છે તારી. હા આપણી પર આવેલી આફતમાં આપણા પરિવારના દરેક સભ્યો સાથે છે આપણે. પણ 3 મહિનામાં આટલી મોટી રકમ આપણે ભેગી ન કરી શકીએ અને એને આપી ન શકીએ. અને આ છે ને મારી પોતાની લડાઈ છે, મારી ભૂલ છે. અને મારી ભૂલને લીધે તમારે બધાએ કંઈ સહન કરવાની કોઈ જરૂર નથી. અરે આ કેવી વાત કરો છો બાપુજી? હા તમારી એકલાની લડાઈ નથી, હા આપણા આખા ઘરની લડાઈ છે. અને આ લડાઈમાં આપણે બધા બરાબર લડવૈયા બનીને લડશું અને આ લડાઈમાં આપણે જીત પણ હાસિલ કરીશું. હા બાપુજી, આમ મોટાની વાત એકદમ સાચી છે. આપણે જો એક પરિવાર એક થઈને લડશું ને તો આ જંગ છે ને આપણે જરૂર જીતશું. હા બેટા, તમારો બધાનો વિશ્વાસ છે, પણ રકમ સામે બહુ મોટી છે.
એટલે છે ને મને નથી લાગતું કે આપણે આ ટૂંકા ગાળામાં આટલું બધું ભેગું કરી શકીએ. અરે બાપુજી, આ પૈસા રકમ એના કરતાં આપણો આત્મવિશ્વાસ મોટો છે. આ તમે શું કામ નાનું મન રાખો છો? મોટું મન રાખો ને, અમે બધા તમારી સાથે છીએ. તમે શીખવાડ્યું છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા. હા, તમારા જ બોલેલા બોલ અત્યારે તમે ઢીલા પડી જાઓ છો. જુઓ, આપણે હિંમત રાખીને જંગ લડશું ને તો આ જંગ તો છે ને આમ કરીને આમ જીતી જાવ આપણે. હા, આપણા દીકરાને બહુ આપણી હારે છે ને, એટલે ચોક્કસ આપણી જીત થશે. જોજો. બાપુજી, કહેવત છે ને કે ઝાઝા હાથ રળિયામણા, તો પછી હવે બધા સાથે છીએ તો પછી આપણે આ જંગ જીતી નહીં જઈએ? હા, બસ તમારો આ આત્મવિશ્વાસ મારા માટે ગૌરવની વાત છે કે મારા સંતાનોએ ખરા સમયે મારે સાથ નિભાવ્યો. બસ હવે છે ને તમે જરાય ઉપાધિ ન કરતા. હા, તમે શાંતિથી બેહો અને તમે બે દેરાણી જેઠાણી જાઓ અને હવે રોટલા ભેળા કરો. આગળ હું કરું ને પછી વિચારીએ. જાઓ, બેહો. તમે કીધું એમ આ બેંકમાં છે ને આપણને 10 લાખની હોમ લોન મળી જાય એમ છે, તો આપણે હું વિચારું છું કે હા હોમ લોન કરાવી નાખી અને ધીમે ધીમે હપ્તા ભર્યા કરશું પછી, એટલે રસ્તો નીકળી જાય જલ્દી. પણ આ તમે લોન કરશો તો એનો હપ્તો કેવડા આવશે અને કેટલાનો આવશે એ તો પહેલા તમે અમને વાત કરો. આમ જુઓ ભાભી, આ લોન લઈએ ને એટલે 10-12 લાખની લોન હોય એટલે 1% હિસાબે ગણો ને હોમ લોનમાં તો 10 થી 12,000નો હપ્તો આવે. અને આટલી જોગવાઈ તો આપણાથી થઈ જ જાય ને. અરે આરામથી થઈ જાય. કે હું જ નોકરી કરી ટીચરની તો મારે જ 35-40 હજાર પગાર આવી છે. ને આ જલપાઈ તો કઈક પેલા જ્વેલરીના ક્લાસ, જ્વેલરી ડિઝાઇન. હા જ્વેલરી ડિઝાઇનના ક્લાસનું કહેતી હતી. આની બેનપણીઓ કેટલી છે ને પણ શીખવા વાળી તૈયાર. ને એમાં જો મારે અંદાજે છે ને મહિનાની લગભગ એમ માનો ને કે 40 થી 45 હજારની તો ઇન્કમ થઈ જ જાય. તો પછી શું વાંધો આવે? તો આપણે બધાય ભેળા મળી અને આ જંગમાં કેમ જીત મળે એના માટે અને પૈસા જલ્દી ભેળા કેમ થાય એનો રસ્તો કરવાનો છે. અને તારે જો ફોર્મ ભરવું હોય તો તું ફોર્મ ભરી દે. હે, આ થોડોક સમય તમારે નોકરી કરવી તો કરો અને પછી તમને ફાવે તો કરજો, ન ફાવે તો કાંઈ નહીં. અને ઓ બેટા, તમારે ત્યાં જ્વેલરીનું કરવું હોય તો તમે કંઈક તમારી બેનપણીઓને પૂછીને તપાસ કરી લો. કરવું હોય તો નહીં, કરવાનું જ છે મારે. હા, તો કરી દેજો. બીજું એક છે ભલે બેન, 2 થી ભલા 4. એ વાત સાચી. અને આમે તે આ મુસીબત આવી છે આપણા ઘરની માથે, તો આપણે બધાય ભેળા મળીને આ મુસીબતનો સામનો કરવાનો છે. કારણ કે બાપુજી બિચારા છે ને આમાં બહુ રીબાઈ છે અને બાપુજીની તો હાથડી બહુ કકળે છે. તો આ ઘર વયું જાહે ને તો આપણે બાપુજીની સામે નજર મિલાવી નહીં હતી. તમે શું કામ ખોટી ઉપાધિ કરો છો? હા, ભગવાન જેવડો ધણી હરાવાના થઈ જાય. અને મોટા ભાઈ, આજે આપણી ઉપર ઉપાધિ એવી છે ને એને આપણે હસતા મોઢે વિદાય કરવાની છે. સાચું કહું ને મોટા ભાઈ, તો હા ઉપાધિ કરતાં વધારે મને એની ચિંતા સતાવે છે. ખબર કે આપણે જે આ આંગણે રમીને મોટા થયા છીએ ને એ મને જ્યારે જોઉં ને ત્યારે તમે પડતા આખડતા, તમે મને ઊભો કરતા, મને એવું જ બધું દેખાણા કરે. હા, જ્યાં બાળપણ વીત્યું હોય ને એ જગ્યા તો ક્યારેય મને ભૂલી ન હતો. સાચું કહું ને તો આ ઘર મેલીને જવાનું તો સપનામાં વિચાર નથી કર્યો ક્યારે. તો આ ઘર હળગું થઈ જાય ને તો જીવનમાંથી રસ ઉડી જાય. આમાં હું કામ વિચારો છો બે ભાઈઓ? હારું હારું બોલો ને હારું હારું વિચારો ને. સારું જ વિચારીએ છીએ ભાભી. આમ જો મોટા ભાઈ, અમે તે ઓલી કહેવાય છે ને કે ભાઈ બધા સાથે મળી અને જો કોઈ કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો એ કામ છે ને થઈને જ રહે. ઓલી આ જો 1 લાકડી ભાંગે ને તો ભાંગી જાય, પણ આ 5 લાકડી ભેગી કરીને ભાંગવા જઈએ ને તો એ ન ભાંગે. આ એ જ રીતે. એ હાચી વાત કરી નાનકા, 100%ની વાત કરી. હવે તો આપણે બધાએ ભેળા મળીને જલ્દી જેમ બને એમ પૈસા કેમ ભેગા કરવા એના કામ ઉપર લાગી જવાનું છે. તો પછી આપણો બધાનો એક જ ધ્યેય છે કે આપણે આ મુસીબતમાંથી બહાર નીકળવું. તો આપણે બધા આપણે સાથે. હા મહેન્દ્રભાઈ, હા તમારા ભાઈ ક્યાં? એ તારા કામથી બહાર ગયો છે. બેહો. હા, એક હારા સમાચાર આપું તમને હું. હારા સમાચાર? આપો આપો. હારા સમાચાર સાંભળવા જ ભાઈ વાટ જોઈ છે હમણાં. દી એવા હાલે છે ને. બોલો બોલો. હા, તો આપણે સવારે વાત થઈ હતી ને હંધાઈને
કે હું આ ફોર્મ ભરવાની છું ટીચરનું, તે ફોર્મ ભરી દીધું અને મારું સિલેક્શન થઈ ગયું. હું વાત કરો છો ભાભી? હે? અને એ પાછું આપણા ગામમાં. વાહ ભાઈ વાહ. હે અને પગાર પણ છે ને 45,000 રૂપિયા કીધો છે. હા, સરકારી સ્કૂલમાં, ગવર્મેન્ટમાં. હા. આ તો ઘડીકમાં. હા, એટલે હવે લોન લઈ લ્યો, કોઈ જાતની ઉપાધિ નથી. હંધાય હપ્તા હું ભરે તમ તારે આજીવન. હવે બીજા સમાચાર સાંભળવા છે? અરે તો ઓલી સોનામાં સુગંધ ભળી જાય ને. બોલ બોલ, તું હારા સમાચાર લાવી. આ હું જ્વેલરી ડિઝાઇનિંગનું કહેતી હતી ને કે હું ડિઝાઇનિંગ કરીને હું જ્વેલરી કરીશ, પણ એમાં જો ડબલ બિઝનેસ ચાલુ થઈ જાય અમારે. કેમ ડબલ? જો એક તો છે ને, હું ઘણી મારી બેનપણીઓ છે ને એને જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરવો છે, તો એ હું ઘરે ક્લાસીસ ચાલુ કરી દઈશ. અને મારે 2-3 જણાના છે ને જ્વેલરીવાળાના કોન્ટેક છે, તો એ લોકોએ મને કીધું છે તમે કે ડિઝાઇનિંગ કરીને અને અમને આપજો, તો એ તો રોકડું પેમેન્ટ આવી જશે મારે. હા, એ તો બહુ હારામાં હારી વાત કહેવાય. વાહ ભાઈ વાહ. આ તો બે હાથમાં લાડવા જેવું કામ થયું. આમ હાથ ભલે બગડે પણ સ્વાદ તો મીઠો મીઠો લાગે ને. ખરેખર સાચું કહું ને ભાભી, તો સમય જુઓ કેટલો બળવાન છે. ક્યારેક માણસ ખુશ હોય ને તો ક્યારેક દુઃખી હોય. હા, અચાનક સમય એવો પલટી જાય છે ને કે માણસને એક જ ઝાટકે પોતાની ઓકાત દેખાડી દે છે. એટલે કે ઘડીકમાં રાજા બનાવી દે અને ઘડીકમાં રંક. ખરેખર સમય બહુ બળવાન છે. પણ એક વાતની શાંતિ થઈ ગઈ કે આ બે બહેન નોકરી લાગી ગઈ છે ને, તો આપણે આ 5 વર્ષમાં હંધુ તેનું નીકળી જાય આપણું, એ ઉપાધિ કરવાની નથી. તો પણ નીકળી જ જાય ને. આટલી ઇન્કમ જો ઘરમાં હોય ને તો આ લેણું આની કરતાં વધારે હોય ને તોય નીકળી જાય. અને સૌથી મોટી વાત શું છે ભાભી ખબર? કે આપણી સૌની એકતા. આ એકતા હોય ને, એકતાની સામે ભલા રાક્ષસોની તે હાર થઈ જાય. કારણ કે જો આ જ્યારે સીતાનું હરણ થયું ને તો રામ ભગવાન એકલા નહોતા ગયા, આખી સેના લઈને ગયા. એની સાથે છે ને સેના હતી. તો જ્યાં કહેવત છે ને સંપ ત્યાં જંપ. હા, એ વાત તો તમારી 100% સાચી વાત છે કે જે ઝાઝા માણા ભેગા થઈને કામ કરી શકે ને એ એકલો માણા ના કરી શકે. કારણ કે એકલો માણા કેટલે પોસે, ક્યાંય આંબી ન હોગે એના હાથ. અને જો ઘરના કામની એ ઉપાધિ નથી. ભાભીને તો નોકરી છે એટલે જવું પડે, મારે તો બધું ઘરે બેઠા કરવાનું છે. હા, સમય મળે ત્યારે ઘરનું કામ અરે કરી લેવાનું. પણ ઘરનું કામે થઈ જાય. ભાભી બસ. મારી વાત તો સાંભળો. હા, મારે 12 થી 5 નો સમય છે. બપોર 12 વાગે જવાનું, 5 વાગે તો આવતું રહેવાનું. પણ તોય ભાભી થાક્યા પાક્યા હોય તો તમ તારે આરામ કરી લેવાનો એમ કહે છે ઈ, બીજું કાંઈ નહીં. સવો અત્યારે આપણે આરામ કરવાની વાત નથી કરવાની, કારણ કે આપણે આરામ કરવા બેસીશું ને બધાય તો ભેગું નહીં થાય આપણે. અને અત્યારે ભાભી આપણા ઘર બસાવવાનું છે ને એ જ જોવાનું છે. ને ભાભી મારે આ થોડુંક ડિઝાઇનિંગનું બધી વસ્તુ લેવાની છે, તો મારે સિટીમાં જવું પડશે. તે તમે ને મારા દેર જઈ આવજો ને બાર. તમે ફ્રી છો તો આવો, બાકી હું જઈ આવું. ફ્રી જ હોય. સારા કામ માટે છે ને વિચાર કરવાનો ન હોય. તું છે ને ધંધા માટે ત્યાં જવાનું કહે છે. અરે ધંધો ખોલવો ને એના માટે તો ઇન્વેસ્ટ કરવું પડે, એ પણ કરી દઈશું અને સમય પણ કાઢી લઈશ. બસ. હા એમ. હા, થોડું ઘણું રોકાણ કરવું પડે, તંતર કરી નાખજો. એટલા રૂપિયા તો આમે પડ્યા જ છે આપણા હાથ ઉપર. હા, તમારા મોટા ભાઈ પાસે એમ તો થોડી ઘણી બચત પડી જ છે. એ બચત તો કરતા ભાભી હોય ને તો થોડીક મેં બચત કરીશ. કટકી મારામાંથી નથી કરતી ને રોજ તું? એ કહેવાય નહીં, બાકી બીજી વાર કટકી ન થાય. અરે મહેન્દ્રભાઈ, તમારા પૈસા એના પૈસા જ કહેવાય ને. હવે ત્યાં ક્યાં મોટી વાત આમાં શું છે. છે, તોય કારક પાકીટ જોઈ ને તો 500 નોટું ગાયબ હોય. અમને વિચાર થાય કે અમે વાપરી નાખ્યું છે, પણ પછી ખબર પડી જો અટાણે કે આ રૂપિયા જાય છે ક્યાં બધા એમ. એ તો બાયુનો હક હોય છે. ઘરવાળાના પાકીટમાંથી રૂપિયા લેવાના, અને એ રૂપિયા ભેગા કરે તો કોને કામ આવશે? હા, જ્યારે ફર કફર હશે ત્યારે આપણને જ કામ આવશે ને એ રૂપિયા. ખરું કહું ને તો આ બાયુ જે કટકી કરે ને એના ઘરવાળાના પાકીટમાંથી, એ બધો અહેસાસ લોકોને ક્યારે થયો ખબર? આ તમને ખબર હોય તો આ થોડોક વર્ષ પહેલા ઓલી બીમારી કઈ આવી હતી? કોરોના આવ્યો તો કોરોના કાળ આવ્યો ને ત્યારે બધી લેડીઝોએ એના પાકીટમાંથી ખજાના ખાલી કર્યા ને તો લોકોને, અમુક લોકોને તો ઘરના મકાને થઈ ગયા છે. આટલા રૂપિયા નીકળ્યા છે લોકો પાસેથી. એટલે સ્ત્રી જે કાંઈ કરે ને સમજી વિચારીને જ કરતી હોય, કારણ કે એને ખબર હોય કે મારા ઘરનું અર્થતંત્ર કેવી રીતે ચાલે. સારું થયું તમે કીધું. એ તમે 500 નું કહેતા હતા ને, હવે હું 1000 કાઢીશ. સારું, હવે તમે બે મારા વાતું કરો, મારા અંદર કામ છે, હું પતાવું. બેહો તમે બે. વાતું નથી કરવી મારે. તમે અંદર જાવ જાવ ને, આને લઈને હું ગયો જાવ ના ના સિટીમાં ના, આવે. ઘડીક બેહો તમે, હું આવું હમણાં. અરે પણ બેહો ઘડીક. કેટલી કટકી મારશો મારામાંથી? કહેવાય નહીં. હવે ઓછી મારજો, કારણ કે આપણે જરૂર છે ઘરમાં, ખબર ને? જરૂર છે ને એટલે જ આ ભેગા કરું છું.
જો હવે છે ને આ ધીમે ધીમે હંધુય થાળે પડતું જાય. આપણે આ બે વહુને નોકરી સારી મળી ગઈ અને આ છોકરા એની રીતે બે મહેનત કરે છે, એટલે આ થોડા ટાઈમમાં છે ને હંધુય રાગે પડી જાય. હા, ભગવાને આપણી લાજ રાખી છે હા અને છોકરાઓ ભણેલા છે, હોશિયાર છે અને ભાવના છે કે ઘરમાં આવી પડેલ વિપદાની સામે બધા ભેગા મળીને લડીશું ને તો એ પ્રશ્ન જ છે ને આખો હલ થઈ જાય. હા, એ આ એકતા છે એ તો આપણી તાકાત છે. જો છોકરા મોઢું બગાડીને જુદા થઈ ગયા હોત ને બાધા હોત તો આપણને કેટલું દુઃખ લાગત. એની કરતાં છોકરાએ ન કીધું બાપુ અમે તમારે હારે છે, તમારે મૂંઝાવાનું નથી. અને જો મહેનત કરે છે ને વહુએ એ તરત નોકરી ગોતી લીધી અને વહુને નોકરીનો સમય પાછો કેવો કે 12 થી 5નો, એટલે કામે ઘરનું થાય અને બેને નોકરીની નોકરી એ થાય. એટલે મન કે બા તમારે ઘરનું કામ નથી કરવાનું, તમારે ઉપાધિ નથી કરવાનું. બોલો, હા કેટલી ભગવાનની કૃપા કહેવાય આપણી ઉપર. હા, ખરેખર આ આપણા કરેલા કર્મ છે ને આડા એવા છે. એ બાકી છે ને ગામમાં આપણે લોકોની વાતો સાંભળતા હોઈએ, એકનો એક દીકરો હોય ને અને બાપાને તકલીફ પડે કે માને ઘરમાં તકલીફ પડે, એ ઘર મૂકીને વયા જાય છે. આજના સંતાનોને મા બાપની કંઈ પડી જ નથી હોતી. આ જો હા નથી કહેતા કરેલું ક્યાંય નથી જાતું. આ આપણે બાની ને બાપુજીની સેવા કરી હતી એટલે આ આડું આવ્યું ને. હા, એ તો છોકરાઓ જેવું જોવે ને જેવું ભાળે એવી રીતે વર્તે. કાંઈ વાંધો નહીં. મને લાગે છે કે થોડાક પૈસા આપણે આ 3 મહિનામાં જે આપવાના છે એ તો ભેગા કરી લેવાનું. બાકીના કદાચ જો કોર્ટમાં વકીલ દ્વારા કેવડાવશું કે થોડીક મુદત અમને વધારી આપો અને અમારી પાસે આટલા થયા છે તો આટલા અમે જમા કરાવી છે, જો એમ માની જાય ને તો ઠીક છે, નકર પછી છે ને ઉછીના પાછીના કરી અને લઈ આવશું કોકની પાસેથી. બીજું તો શું કરવું. આ છે માથે વાદળ આપણે છે ને આ માથે જે આપણે મુસીબતનું વાદળ આવ્યું છે ને એને કેમ કરીને આપણે છે ને હટાવવું તો પડશે. પણ આમ જો આપણા મોટા બહુ શું કહેતા હતા ખબર, એ કે મારો પગાર સારો છે ને તો મને લોને મળશે અને લોનના હપ્તા છે ને હું ભરી દઈ, તમારે કાંઈ ઉપાધિ કરવાનું નથી, એવું કહેતી હતી. તો ઘણું સારું ભાઈ. હા, આ 2-3 મહિનામાં આપણે થોડું કામ કરવી અને એને બતાવી દેવી કે જો આવક મારી આટલી છે ને આટલો પગાર ને બધું થાય છે તો અમે હપ્તા આરામથી ભરી શકશું. તો બેંક લોન આપે તો કોકના મોઢા આપણે બોલાવવા જવું નહીં ગામમાં. હા, એટલે એવું હોય ને તો આપણે લોન જ લઈ લેવું, એટલે કોઈની પાસે લેવાય ન જવા અને કોઈના મોઢાય ન બોલાવવા અને હંધાય હારાવાના થઈ રહે. હા, અને લોન લીધી હોય ને તો ઉઘરાણી કરવા તો ન આવે, હપ્તા ભરણા કરે અને 1-2 હપ્તા ચૂકી ગયા હોય ને તો બહુ થાય તો પેનલ્ટી કરે, બીજું તો શું કરે. પણ આપણે તો હપ્તા ભરી જ દેવાના થાય છે અને વહેલી તકે છે ને આ દલદલમાંથી આપણે બહાર નીકળી જવાનું છે. હપ્તા તો આરામથી ભરાઈ જાય. જો 2 વહુનો પગાર, 2 છોકરાનું, આ કેટલી મહેનત છે, કાંઈ ઓછી મહેનત કરે છે. અટાણે જો ધોળા ધોળી કરે છે, ખાવા પીવાય છોકરા તો છે ને નિરાતે બેહતા નથી. બોલો. હા, પણ આ વખતે છે ને ઓલી ગઈ વખતની મારી ભૂલ થઈ ગઈ હતી ને એ ભૂલ સુધારી લેવી છે. આ મકાનમાંથી છે ને એ નાનકાનું નામ જ કઢાવી નાખવું છે અને કે જો આ રૂપિયા અમે તમને આપી છે સામે છે ને એનું નામ બાકાત કરવાનું થાય છે. હા, એનું નામ છે ને કાઢી નાખો અમારા કાગળિયામાંથી. એ કામ છે ને પહેલાં કરજો અને આ બધું લોસો પતે ને પછી આપણે શું કરવાનું ખબર છે, આપણે 2 દીકરાનું નામ નાખી દેવાનું. હા, એ તો નાખવાનું જ હોય ને. આપણા દીકરાએ આવી મુસીબતમાં આપણને સાથ આપ્યો હોય અને હારે ઉભા રહ્યા હોય તો છોકરાનું નામ પહેલાં જ નાખવાનું હોય ને આપણે. આ તો અમારા બાપા ભૂલ કરીને ગયા હતા આપણે ભોગવવી પડી અને એમાં મેં થોડી કાળજી ન રાખી, વિશ્વાસ રાખ્યો કે ભાઈ છે ને એ થોડો કઈ દાવો કરશે આપણી ઉપર, રૂપિયા માંગશે ખોટા. આપણને તો વિશ્વાસ જ હોય ને કે ભાઈ છે એ થોડો પાછો આપણી હારે આવું કરશે ને ભાગ માગવા આવશે. એકવાર દઈ દીધું ને તોય પાછો બસ એને ખબર પડી ગઈ કે આ મકાનમાં એનું નામ લખ્યું હતું એટલે ભાઈએ છે ને તરકીબ વાપરી અને દાનતનો હાવ ખોટો, એટલે જ કમાણી નથી કરી શકતો અને પરજાઈની ભેગી નથી રહેતી. એ જો આઈના કરેલા અહીંયા જ ભોગવવા પડે. જો આપણે કેટલા સુખી છીએ હે, અને એની પરજામ કાંઈ લેવાનું છે, એની પરજામ લેવાનું નથી તો એ જાદી ભોગવવાના આપણે આવ્યા ને આપણે જો કાલ સવારે પાછા કાંઠે આવી જાઉં. એટલે છે ને હવે કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. છોકરા શું કરે છે, આ મોઢા નથી બતાવતા, આ મહિનો થવા આવ્યો પણ હવે જો તમને ખબર છે ને એ આ તૈયાર થતા હશે, તૈયાર થઈને ફટાફટ હવના કામે હવ નીકળી જાય. આ જો યાદ કરતા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી સારું કૃષ્ણ. છું તમે આવ્યા. એ મહિનો થઈ ગયો નિરાતે બેઠા નથી.
આ તમે લોકો ભેગા મળીને બધા કામ કરો છો, મહિનો થઈ ગયો અને કામકાજમાં છે ને કોઈની સાથે વાત હરખી થઈ નથી. જો વાત કરવામાં એવું છે ને કે હમણાં હહોના કામમાં પડ્યા છે એટલે નવરાઈ રહેતી નથી. અને આ બેને દેરણ જેઠાણીને રવિવાર સિવાય તો નવરાઈ મળતી નથી. એટલે આજ રવિવારનો દાડો છે તો બધા ભેગા થયા છે. ઘડીક બધું વાતું છે તું કરી પછી હવાના કામે લાગી. હા, પણ જો અમારા માથે આવી પડેલી મુશ્કેલીને આ તમે બધા ભેગા મળીને કેટલો સહકાર આપો છો અને રાત દી મહેનત કરો છો. કરો વાત. આ તમારા માટે કાંઈ નથી થતું. આ બધું આપણા માટે થાય છે, આપણા પરિવાર માટે થાય છે. હા બાપુજી, અને એમ કે તમારા માટે આફત આવી તો તમારી આફત એ અમારી આફત ના કહેવાય? આપણે હંધાઈ હું કાંઈ નોખા છીએ? નોખા નથી બેટા, બસ એનો તો આપણે આનંદ લઈ રહ્યા છે બસ. અને તમારા ઉપર પૂરો ભરોસો છે મને. તમે જે આમ કરી બતાવ્યું ને એ તો આ દાખલો બેહેડો આપણા ગામમાં. અને બાપુજી, અને મારો પણ છે ને બિઝનેસ બહુ સારો ચાલે છે. જો અત્યારે હાલમાં છે ને મારે 15 છોકરીઓ આવતી હતી ને, હવે મારે 25 થઈ ગઈ છે. અને આવતા મહિનામાં બીજી 10 છોકરીઓ આવે છે. ઓહો. અને હા, અને એ લોકોને છે ને પાછું ભાભી મારી આ જે શીખડાવવાની પદ્ધતિ છે ને બા, એ બહુ એને ગમી છે. અરે વાહ, બહુ એ સારું સારું કહેવાય હો. અને બીજા સમાચાર આપું? હા, આજે ગઈકાલે જ અમારા જે પ્રિન્સિપલ છે ને એણે મને કીધું આ હું જે રીતે છોકરાને ભણાવું છું ને અને સાચવું છું ને એ લોકોને બહુ ગમે છે. અને એણે તો એવું કીધું કે આમ થોડા સમયની અંદર તમારું પ્રમોશન પણ થઈ જાય, એટલે કે ટૂંક સમયમાં 2-4 મહિનામાં જ. તો બાપુજી હજી એક ખુશીના સમાચાર આપો. અરે હા બેટા, આજ તો છે ને આમ ખુશીઓના સારા સમાચારો છે ને વરસાદ કરી દો તમ તારે. મોટા હા, કહી દો. તો હા કહી દે કહી દે. હા છે ને બાપુજી, હા આપણે ઓણ છે ને પાક ફાલે સારો આવ્યો છે. એટલે પાક તમારે જો આમ લખ લૂટ થવાનો છે. અત્યારે જે આમ મહિનો થયો છે ને ત્યાં તો આમ છે ને આમ છોડવા એટલે ભોયગા છે. અને એ કપા થાય ઓણ તમારે કાંઈ ઘટે નહીં. તમે જુઓ એટલે તમારે છે ને પૈસાની લગભગ ત્યાંથી લેવાની જરૂરી નહીં પડે. એમ જો રામ રાજી રહે ને તો. ના ના, બરાબર. તો પછી આ ખુશીમાં મોઢું મીઠું નહીં કરવાનું? અરે કાંઈ વાંધો નહીં. આપણે હમણાં સેવ બનાવવાની જ છે ને ના, મીઠી. ઈ નહીં ભાભી, તો મારે સ્ટ્રોબેરી કેક ખાવી છે. કરો તો કંકુ. એ બનાવો. તમને બનાવતા જ બધું આવડે છે. એ મારી બનાવવાની ન હોય, લાવવી પડે વેસાતા. એ હવે તને ખબર નથી, અટાણે બાયું છે ને હવે બધું ઘરે બનાવે છે ઘરે કે અને મને આવડે છે. હા. તમને એકવાર બનાવીને ચોકલેટ વાળી ખવડાવી હતી પણ મેં. ઠીક, ઈવડું ઈ બનાવવાનું છે. હા. ઓહો, મેં તો કીધું હું હશે આમાં નવું. ઓલું જન્મદિના દી ભાઈ આમ સાકેથી કાપે ને એની વાત કરે છે ને આ. હા ઈ પણ પણ ભાભી, સ્ટ્રોબેરી હો. હા હા, એ મારા દેરને મોકલશું ને તો એને એસેન્સ લઈ દે આપણને. જો આ બધી તમારી મહેનત જ રંગ લાવી છે. આ આવી પડેલ મુસીબતનો છે ને આપણે બધો આમ રમતા રમતા એનો હલ નીકળી જાય એવું મને લાગે છે. અને તમે આટલું બધું મારા માટે કર્યું ને એ મારા માટે તો બહુ ગૌરવની લાગણી. કેવી વાત કરે છે બાપુ? આપા એ તો છે ને હવે આદુ ખાધું છે. આ હું તમારા માટે અમે તમારા દીકરાઓ સહી. આ તમારા માટે કાંઈ નથી કરતા, આ અમારા માટે જ અમે કરીએ છીએ. આ તમને ખબર છે? તમને ખબર છે? આ ઘર જેટલું તમારું છે ને એટલું અમારું જ છે. અને આ ઘર માટે કરવું છે ને એ કાંઈ કોઈ માટે નથી કરતા ને આ ઘર છે ને એ જ આપણી ઓળખ છે. જો આ હશે ને તો જ આપણે સહી. આ ઓલી કહેવત છે કે નહીં કે સંસારની હાસી મિલકત છે ને એ પરિવાર જ છે. એટલે પરિવાર ભેળો હોય ને તો માણસ ગમે એવી જંગ જીતી જાય, અને પરિવાર હારે ન હોય ને તો માણસ બધેથી હારી જાય. પણ આ તાર બાપુજીની વાત છે ને એ હાસી વાત છે. અને જો આ મકાન આપણું બચી જાય ને તો એને આપણા સપનાઓ છે ને આ જે સોનાના આપણા હતા ને એ એમને અકબંધ રહી જાય. હક બંધ જ રહે ભાઈ, હક બંધ જ રહે. હવે રયસ ગયા માની લ્યો. અને આમ જો અશોકભાઈ, તમે છે ને અરે મોટા અરે મજાક કરું છું એલા ભાઈ. તું જો બાપા, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ બે હાવા જેવા દીકરા છે, બાપાને મૂંઝાવાનું હોય ફિકર નહીં કરતા. હવે માનો કે આપણે આ જંગ છે ને જીતી ગયા. તારે જવાનું નથી? હા બાપા, જાવ પણ શાંતિ રાખો. એટલે પૂછું હા, છું આપણે જે હંધી માનતા એવું કઈ રીતની ને એમ. એ માનતા આપણી બધી ફળવા માંડી છે. આ એક હારા સમાચાર આપું? હા, હમણાં તો આ ઘરમાં નકરા હારા સમાચાર જ આવે છે નહીં? આ ભગવાન આપણી પર રાજી થઈ ગયો ને એવું મને લાગે છે. હા, તો હજી પણ એક હારા સમાચાર તમને આપો ને, તમે સાંભળી લ્યો. બોલો બોલો. હા, આપણે થોડા દી પહેલા વાત નથી થઈ કે મારું પ્રમોશન થવાનું છે? હા, તો એ મારું પ્રમોશન થઈ ગયું અને 20% પગારનો વધારો કરી નાખ્યો મને. અરે વાહ, હું વાત કરે છો? હા, એટલે આ તો સોનામાં સુગંધ ભળે. અરે મોટા ભાઈ, આ એના કરતા મોટા સમાચાર તમને દેવા આવ્યો છું.
એટલે આ બધા મોટા મોટા ખુશીના સમાચાર જ આવે છે. તું વળી હું સમાચાર લાવ્યો કે તારી ભાભી સમાચાર આપ્યા તને કહું? સાંભળ્યા તે? જો સાંભળ. હું આ તારી ભાભીનું પ્રમોશન થઈ ગયું છે અને 20% પગાર વધી ગયો છે. અરે વાહ ભાભી વાહ. Congratulations, ભાભી. હા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બસ બોર્ડ અને ઉપર લખવા આમ જો મોટા તમારે તો અરે ઈ પછી બધું કરજો રૂમમાં જઈને, પણ વાત સાંભળો. આપણે ચારેયની મહેનતથી આપણી પાસે અડધી રકમ ભેગી થઈ ગઈ, એટલે કે 5 લાખ. મારી દેવાના છે. પણ તું વળી શું પાછા તે પર મને નથી કીધું હો કાંઈ. નો જ કહેવાનું હોય, આપણે બધા હારે હોય ને ત્યારે જ કહેવાનું હોય મારે. બોલવા માંડ, તું બોલવા માંડ. જો મારે છે ને 40 છોકરીઓ તો થઈ ગઈ છે અને બીજી હજી મારે કરવાની છે 25. ઈ પણ તૈયાર છે, પણ એના માટે હું 2 બેન્ચ છે ને નવી ખોલું છું. અરે એલા એ આ તો મને લાગે છે મહેન્દ્ર આ 10 ને બદલે 20 લાખ થઈ જવાના છે. મને એવું જ લાગે છે મોટા ભાઈ. અરે આ 10 લાખ છે ને આપણે દઈ દઈને એટલે છુટકારો મળી જાય ને બીજા બધા વધે ને એમાંથી આપણે છે ને ધંધા જ ખોલવાના છે હારા હારા. હા ભગવાને છે ને આપણને હમાથે આશીર્વાદ આપ્યા છે અત્યારે. એ વાત તમારી એકદમ સાચી છે હો ભાભી. આપણે કોઈનું ખરાબ ન કર્યું હોય ને એટલે આપણું કોઈ દિવસ ખરાબ ન થાય. સાચી વાત કરું. હા આજે સમજાઈ ગયો કે આ ધન દોલત રૂપિયા પૈસા એ છે ને એની વાંહે ભાગદોડ ન કરાય. આ પરિવારની એકતા હોય ને એ જ સાચી મૂડી છે. આ જો તમે પરિવાર બધા ભેળા હોય ને તો તમે ગમે એવી મુસીબતમાંથી પાર ઉતરી જાઓ. આ જો આપણા ઘર ઉપર વિપત આવી હે તો આપણે બધા એક થઈ ગયા. તો કેવી આ કહેવાય ને કે આ મુસીબતની ગાડી ધીમે 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 પાછળ જવા મળી હે. આ કહેવાય ને એન્જિન આગળ હાલે એટલે એક પછી એક બોગી જોડાતી જાય, પછી એક બધા આપણે જોડાઈ ગયા એટલે હવે આપણી સફળતાની રેલગાડી છે ને ઠેઠ મંજિલ સુધી પહોંચી જવાની છે. સાચી વાત છે મોટા ભાઈ. આપણે બધા હંપીને કામ કરીએ છીએ ને પરિવાર એક થઈને એટલે સામે ચાલીને લક્ષ્મી આવે છે. હા એ વાત તમારી સાચી, કારણ કે આપણે સાથે મહેનત કરીએ છીએ, એક બનીને મહેનત કરીએ છીએ. પણ મોટા ભાઈ આપણે સમાજમાં જોઈએ છે કે ઘણા ઘર એવા છે કે જ્યારે મુસીબત આવે ને તો ભાઈઓ હંમેશા જુદા થઈ જાય. પછી તારી ઉપર મુસીબત આવી છે, હું કામ તને મદદ કરું? અરે ભાઈ ભાઈને કામમાં નથી આવતો. જો દરેક પરિવાર આવું સમજે ને એકબીજાને સાથ આપે ને તો પરિવાર ઉપર આવેલી મુશ્કેલો હંમેશા ટળી જાય, ગમે એટલી મોટી કેમ ન હોય. એ વાત તમારી 100% સાચી છે. આ સંપ હોય ને ત્યાં જ જંપ હોય. અને ઓલી કહેવત હોય ઓલી હોત થયો દાંત કાઢવા જેવી, સંપ હોય ત્યાં જમ્પ હોય ને સાયકલ હોય ત્યાં પંપ હોય. હવે સાનો મને કાંઈ દાંત કાઢવા જેવું નથી. આ કૂતરા બિલાડા સાંભળે ને તો એને તાવ આવી જાય એવી વાત કરી નાખી તમે. કે કર જા દાંત કાઢે તાર ભાભીને. પણ હા શું કે સલ્પા તને હસવું આવ્યું? જરાય નહીં ભાભી. આ ઓલા શેરીના કૂતરા સાંભળે ને તો એ ભાગવા માંડે. આમ જો ભાગવા માંડ્યું કૂતરું જો. હાવ આવું ને ભાભી. આ મેં એક તો તમને તમારા મોઢા ઉપર છે ને હસાવવા માટે એક મસ્ત જોક્સ માર્યો ને તમે હસ્યા નહીં. નો હશે ભાઈ, ઈ નો હશે. પણ તમને હસવું આવ્યું મને કયો તમે હાલો. આ તો ઊભા હોય એટલે હું જરાક મસ્તી ઓછી કરું. અને ભાભી તમે આ સ્કૂલે જાઓ છો, તમારો આ લંચ પાછો કેમ આવે છે? બ્રેક નથી પડતી? અરે એવું નથી. આ બપોરે 12 વાગે મારે સ્કૂલે જવાનો સમય હોય છે તો આપણે 11:30 વાગે જમી લઈએ છીએ. હવે આપણને ટેવે ના હોય 2:30 વાગે નાસ્તો કરવાની. એવું નથી હાસુ બોલો ભાભી. આ સરકારી સ્કૂલ હોય ને અહીંયા ઓલી મધ્યાંતર ભોજનની ખીચડી બહુ સારી આવતી છે એટલે એ જ ખાઈ લેતા હોય છે. એ તો હું નાની હતી ને ત્યારે ખાતી સ્કૂલમાં. અમે તાર ભાભીને ખીચડી બહુ ભાવે હો. એટલે ખીચડી જેવી થઈ જાય. કહેવાનું શું છે મારી ભાભી ખીચડ ખાય છે? એમ જ ગણી લે ને. ખીચવો છો હવે. આજે મૂડ છે ને એટલે મજાક ભાભી યાર કરી લેવા કહી દે. દેવાય મારી બાયડીને કઈ નહીં કહેવાનું આટલું બધી. હવે તમારી દેર ભોજાની લપમાં મારે તમારે મારી બાજુ બોલાય ને. હું એટલે જ કઈ બોલ્યો નહીં. નહીં મારી બાજુ જ બોલો તમે. ભાભી એમ કરો, આને રૂમમાં લઈને ને લાકડી ધોકાવી નાખો. એ વાત સાચી છે. નહીં હાલો નહીં તો, નહીં ના, 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 ના. ભાભી હાલો, 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 ભાભી હાલો, હાલો. ભાભી મૂકી દે ને, મૂકી દે. હું એટલો બધો ખોવાઈ ગયો છું મોટા એમાં. શાંતિ રાખને 2 મિનિટ પણ. હવે શું કરો છો તમે કયો તો ખબર પડે હવે. પણ એ હિસાબ કરતો હોય આમ જોને. બા અડધી કલાકથી બેહાડી રાખ્યા આપણને. પણ બે ને તાકની કેવી થાય છે પછી. જો હવે સાંભળો, આપણે છે ને હવે માત્ર ને માત્ર 2.5 લાખ રૂપિયા જ કરવાના બાકી છે. 7.5 લાખ રૂપિયા આપણી પાસે ભેળા થઈ ગયા છે. પણ બટા આ 2.5 લાખ બાકી છે અને હવે 15 દિવસ રહેશે તો આ કેમ જોગવાઈ થાય?
અરે બા એ હું કામ ઉપાધિ કરો થઈ જાય હાવ હારાવાના. હા આટલું ભેગું થઈ ગયું તો ઓઢી લાગતો હાવ નાની રકમ છે ને. અને આમ જોવો હમણાં 2-3 દીમાં મારો પગાર આવી જાય મારા ખાતામાં, થોડા ઘણા નીકળી જાય અને ઘટે ને તો એવું લાગે ને તો હું તમને શું કહું કે આ પ્રિન્સિપલ મેડમ પાસેથી લઈ લઉં તો નહીં હાલે, પછી પગારમાંથી કપાવી નાખીશું. આમે મારો પગાર છે તો ખરી 45-50 હજાર. હા તો વાંધો નહીં. અને જો બા અમારે છે ને હવે આ મંથ પૂરો થઈ ગયો છે, એટલે કે મહિનો પૂરો થઈ ગયો છે. છોકરાઓની મારે ફી આવી જવાની છે અને આ જે નવા સ્ટુડન્ટને એડમિશન લીધું છે ને એની એડવાન્સ ફી આવવાની છે. એટલે અંદાજે એમ મારો ને 50,000 આ ને ઓલા આવશે એટલે લગભગ 15,000 ઈ થઈ જાય, એટલે 65,000 જેવું થઈ ગયું. હા અને મોટા મારી વાત સાંભળ. જે આ ઓલા મેં શેર બજાર, હા, હા. એ શેરે વેચવા કાઢ નાખ્યા છે. એટલે થોડા ઘણા એમાંથી આવશે, હે બાકી ઘટે કારવે એ ઊંચી પાછીના કરી લેવું એટલે આપણો ટક ખસવાઈ જાય. ના મોટા ભાઈ કાંઈ નહીં કરવા પડે. હા હું છે ને મારી નિહાળમાંથી લઈ લે તમ તારે, ભાભી એની પગારમાંથી કપાઈ નાખશું. પણ ક્યાંય નથી લેવા. આ એક ચેન તો છે આપણી પાસે, એ ચેન વેચી દેશું. અરે ના ના પણ આપણે પાછો કરાવી લેશું પણ ને. આ વસ્તુ વેચવાની ન હોય એના કરતા મારા પ્રિન્સિપલ પાસેથી લઈ લઈને તો દર મહિને પગારમાંથી અડધો પગાર કપાય. અરે પૈસાનું પણ બોલવું જ નથી. તમે બધાય છે ને ચૂપ બેસો, મારી વાત ધ્યાનથી સાંભળો. તમને કોઈને ખબર નથી, આ મોટો શેર બજારમાં જ પડ્યો હોય એટલે એને એની ખબર હોય. આ ખેતીવાડીનો વહીવટ કોની પાસે છે? મારી પાસે. તને ખબર છે આપણે કપા વીણાઈ ગયો છે ઈ? હે તો ભૂલાઈ જ ગયું હવે. કેટલા મણ છો તને ખબર છે? પણ એ બધા થઈને તો 7.5 લાખ રૂપિયા થયા ને. પણ હા હવે કપા પણ બીજી થોડોક બાકી છે બીજી વીણનો. 50 મણ કપા ઉતરો છે, 50 મણ ને 1,500 રૂપિયા ભાવ છે, એટલે 70-75 હજાર રૂપિયા ઈ હોતે ને આવશે. જો તો થઈ ગયા. હવે ઘટે હું જાવ તો હવે કાંઈ 35,000 રૂપિયા કે લાખ રૂપિયા જેવું ઘટશે. ઈ તો થઈ જાય. ઈ તો ગમે એની પાસે હાથ ઉછીના લઈ લેવાના. બા હવે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. હા તમને બસ લોકોને વાંધો ના હોય ને તો શું તમે બધા કહેતા હોય તો મારા બાપુને કહું 1 લાખ રૂપિયા ઉછીનો આપે, 2 મહિના પાછા આપી દેવું આપણે. ના બટા ભાભી જો મારી વાત સાંભળ, ઈ છે ને બહુ એવું થાય ને તો તારા બાપાને વાત કરશું. અટાણે આપણે કઈ કરવી નથી. આ બને ત્યાં સુધી આપણી મહેનત થાય ને તો વધારે સારું. હા. પૈસા છે ને સંબંધ બગાડે, હે એટલે ખોટું હગાવાલા પાસેથી લેવા એની કરતા બહારથી લેવા હારા. પણ જરૂર પડે તો એ જોઈ જાય. અત્યારે તમારે કોઈને ઉપાધિ કરવાની જરૂર નથી. હવે છે ને ટેસડા કરો. આપણે આપણી જંગ હવે આમ જીતી જ ગયા છે. છેલ્લી ફાઇટિંગ હાલે એની જેવું છે આ ફિલ્મની જેવું, હા. હે? એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. હું કહું મોટા, આપણે જો આટલી મહેનતથી કામ કર્યું ને એટલે મને લાગે આપણે હંધી મુસીબતમાંથી છુટકારો મળી ગયો. આ એક જાતની આપણી ઉપર ભગવાનની કૃપા જ કહેવાય. ભગવાનની કૃપા તો ખરી જ, પણ આ પરિવારની એકતા છે ને એ જ મોટું ધન છે. આપણે બધા એક થઈ ગયા ને એટલે જંગ જીત્યા. બાકી તો ભગવાન કદાચ ગમે એટલા આશીર્વાદ આપે તો તમારું ભેળું ન થાય. કારણ કે તમે જ નોખા હોય તો શું થવાનું છે? એકાશે તાળી કોઈ દી પડતી નથી. અને ચોખ્ખી વાત તમને કહું ને, ભાઈઓ જો ભેળા રહે ને તો જ આ બધી વસ્તુ પોસિબલ છે. અને ઓલી કહેવત નથી કે જેના અન્ન જુદા થઈ જાય ને એના મને જુદા થઈ જાય. એ પછી કોઈ દી એક ન થાય. આ ભેગું રહેવાનો આજ તો ફાયદો છે કે પરિવાર એટલે પંખીનો માળો. 100% હાચી વાત કરી. હાચી વાત કરી હો તે બટા. જો આપણી ઉપર ભગવાનની કેટલી મહેરબાની છે. બા તો હવે અત્યારે રાતની રસોઈમાં મેથીના ભજીયા બનાવવા છે કે બટેકાવડા? આને તો નકરું ખાવાનું જ છે. ભાભી! ત્યારે હાવ પણ એને છે ને હવે ભૂખ લાગી છે. તને તો ભાભી તમને ખબર તો છે એ આવી તેજુની ભૂખડ છે. એને બાપુને ઘેર કાંઈ આવું બનાવીને ખાધું ન હોય, હાહરી હારું હોય ને તો બનાવ્યા કરે એમ. બસ હવે હો. તમને ખબર જ છે હું ખાવાની શોખીન છું. પણ જો વાડવા હે એવડો પીવે કે નહીં, ઈ બનાવે તો આપણે બધા નથી ખાતા. બસ તો હું તૈયારી કરું. હા જા તૈયારી કર. અબ અને આમ જો મારે છે ને એ બહુ ખાય એવું નથી ખાવું. મારે તો બાજરાનો તમને રોટલો ગાંઠિયા શાક ને ભાખરી બનાવી દઉં. બાજરાનો રોટલો ખાવો છે. હા તો ગાંઠિયા શાક ને બાજરાનો રોટલો મને ખબર છે. ધીરે બોલો ની મોટા ભાઈ. પછી ઓલી વહુને એમ થાય કે આ મારો જેઠ કેવા છે, હારું હારું બનાવીને દો તોય ખાતા નહીં. ત્યાં મને ઘાસ પૂસ મને ન ભાવે હો ભાઈ. આ તો એવા ને એવા જ રહ્યા. છોકરાની બુકુ લાવી છું ઈ પણ જોવાની બાકી છે ખેરે તો. હા જા તું તારું કામ કર. અને જમવાનું તૈયાર થાય ને એટલે હાથ પાડજો. જો રાજના બાપુ, હા આપણા દીકરા આપણી હારે હતા ને એટલે આપણે જંગ જીતી ગયા. ખરેખર હો, એ આટલો ટૂંકો ગાળો. અને મને તો એક વખત એવું લાગતું હતું કે આ વાત અશક્ય છે, પણ છોકરાઓએ રંગ રાખ્યો. એ ખરી મહેનત કરી, કાળી મજૂરી કરી, આમ રાત દિવસ ન જોયા. અને બસ પરિવાર ઉપર આવેલી આફતને છે ને બધા આમ પોતપોતાના હથિયાર લઈને એ સજાવીને લડવા માંડ્યા. એમ
અને પોતપોતાની કળા બતાવી દીધી, પોતપોતાનું ટેલેન્ટ બતાવી દીધું, પોતપોતાની મહેનતનો આમ જેટલી થઈ શકતી ને એટલી જઈને આમ કરી આવ્યા. અને બસ ભગવાને પણ આપણી લાજ રાખી હો. અને આ બધું કૃપાથી થાય પાછું હો ભાઈ. હા એ તો છે જ. અને આપણી વહુ ય કેટલી સંસ્કારી, તો એણે સાથ દીધો. વિચાર તો કરો, નકર અત્યારની વહુ એટલો સાથ દેવો મુશ્કેલી છે. હા પણ આમાં એવું કહેવાય છે કે જો પરિવારને એક રાખવો હોય ને તો ઘરના મોભીએ છે ને બધાને ન્યાયિક રીતે બધાનું પોતાનું માનપાન જળવાય, કોઈને અન્યાય ન થાય, એ બધી વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખવું જોઈએ. અને તો જ છે ને કોઈના મન ન દુભાણા હોય ને તો બધા છે ને એક થઈને આમ પોતાની ઉપર આવેલી કે પોતાના પરિવાર ઉપર આવેલી આફતમાં બધા સાથે મળીને કામ કરે ને તો એમ કહેવાય છે કે જંગ જીત જાયેંગે હમ. એવો ભાવ અત્યારે આપણા ઘરમાં જાગ્યો છે. અને આ તો ખરેખર છે ને ચમત્કાર થઈ ગયો આપણા ઘરમાં તો ભાઈ. આ ચમત્કાર જ કહેવાય ને. ચમત્કારથી કંઈ બીજું ઓછું છે. અને આ ઓલી વહુ તો એકા બીજું બાધે ઓલી મોટી નાની વહુ છે ને એ તો હું કે આ મારું એક ચેન વેચી નાખું. બોલો તો મોટી વહુ કે નહીં તારે ચેન નથી વેચવાનો, હું થોડોક ઉપાડી લઈ લઈ. બોલો એ કેમ કેટલું હપીને બે બેનું જેમ રહે. એટલે પરિવાર માટે કુરબાની આપવાનો કે બલિદાન આપવાનો દરેકનો કેટલો ભાવ એમ કે ભાઈ મારું પોતાનું કાંઈ નથી, જે કંઈ છે તે પરિવારનું છે. હા. અને આપણે પરિવાર એક કરીને બસ આવેલી મુસીબતોનો સામનો કરવીને તો દુનિયામાં કોઈ તકલીફ છે ને મોટી નથી. એ દરેક તકલીફનો હલ થઈ શકે એમ છે. પણ ક્યારેક કે બધા સાથે મળીને એક છત નીચે રહેતા હોય અને એક મનથી કોઈનો મતભેદ ન હોય, અને મતભેદ હોય કદાચ થોડો ઘણો તો એ ભૂલીને પણ ભેગા થઈને આવેલા તકલીફને દૂર કરવા માટે જો લાગી પડે ને તો આ દુનિયાની બધી તકલીફો છે ને વામણી બની જાય. ખરેખર આ છોકરાઓએ રંગ રાખ્યો. મારે તો છે ને એ ગામમાં મારે છે ને આમ દાંડી પીટાવવી પડશે કે મારા છોકરાઓએ છે ને બસ એના બાપનું નામ ઉજળું કરી બતાવ્યું. આપણું આ તમારું નામ છે ને આખા ગામમાં ગાજતું થઈ જાય કે ના ના હો અશોકભાઈના દીકરાએ વહુએ આ બધું કરી બતાવ્યું હો. આ ભાઈ મારો થોડોક નબળો પાક્યો પણ બસ મારા દીકરાઓએ મારી લાજ રાખી અને ગામમાં છે ને મને માન અપાવ્યું. ખરેખર આવા સંતાનો હે ભગવાન બધાને આપજે તું, જેથી કરીને દરેક પરિવાર પર આવેલી મુસીબતોમાં પરિવારના સભ્યો સાથ આપે અને મુશ્કેલીનો હલ થઈ જાય અને એની ઉપર આવેલી આફતોના વાદળો દૂર થઈ જાય બસ. અને ફરી પાછા પોતે એ સુખેથી જીવન જીવવા માંડે. અને કહેવાય છે ને કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હંમેશા તૈયાર જ હોય છે. એ આપણે દુઃખ આવ્યું હતું પણ છોકરાઓએ છે ને મહેનત કરીને એ દુઃખને સુખમાં ફેરવી નાખ્યું. ખરેખર એ વડીલોના આશીર્વાદ કહેવાય આ તો બધા. અને આપણા સંસ્કાર દીપી ઉઠ્યા હો. અને આમેય આ બે વહુ પારકા ઘરની હોવા છતાં આપણા ઘર માટે કેટલી લાગણી ને કેટલી લાગણી. બાકી નોખા નોખાની વાડાની આવી હોય અને કદાચ પોતાના ઘરેણાં વેચવાની વાત આવે ને તો પાછી પાની કરે. પણ આ છોકરીઓ તો છે ને આપણી દીકરીઓ હોય ને એમ વર્તી છે હો બે જણીઓ. અને છોકરાઓ તો આપણા છે જ પણ વહુ છે ને છોકરાઓથી કમ નથી હો ભાઈ. એટલે તો કહું છું આપણી દીકરાની જેમ આપણી વહુએ આપણને પૂરેપૂરો સાથ ને સહકાર આપ્યો છે. બસ એ ભગવાનને તો છે ને મેં આ વખતે માનતાય નહોતી કરી, સમજી ને તું. એ મને તો થોડોક આમ વિશ્વાસ ડગમગો હતો પણ પછી એવું થયું કે નહીં હવે છોકરાઓ છે ને આપણી નાવડી છે ને પાર લગાવી દેશે. અને પાર લગાડી દીધી. હલેસા મારવામાં બધા હરખે હરખા હતા ને એટલે કોઈને બળ પડ્યું જ નહીં કોઈ વધારે. બધાએ હરખા હલેસા માર્યા. હા અને બસ બધાની તાકાતથી છે ને આપણે મુસીબતનો સમંદર છે ને પાર કરી ગયા હો. અને બસ આ તો કેવું છે ઈશ્વરની લીલા છે. જીવન છે, સુખ અને દુઃખ તો આવ્યા કરે પણ પરિવારની એકતા છે ને તો દુઃખ છે ને એમ ભાગવું પડે દુઃખને તો. હા બાપા, આ તમે બધાને હેઠે હું કામ બેહાડ્યા? તમને બધું નવું નવું બહુ શું છે? આ ખાટલે બેઠા કે વાંધો હતો તમને? બેટા આ છે ને જમીન સાથે જોડાયેલા રહેવી ને તેની મજા છે. આ આપણું ઘર છે અને ઘરથી વિશેષ છે ને આ છે ને મંદિર છે આપણું બેટા. અને આ મંદિરમાં એટલી લાગણીઓ અને ભાવનાઓ સાથે આપણે જોડાયેલા છે ને તો કદાચ આપણે પલંગ પર બેહવી કે સિંહાસન પર બેહવી ને તો આના જે સ્પંદનો છે ને એની અસર આપણને ન થાય બેટા.
જો આ હું કામ બાપુજી આવું કર્યું ખબર છે નાનકા? હા, આપણે બધા પૈસા ભરવાના હતા એ ભરી દીધા. હે, બાપુજીને શાંતિ થઈ ગઈ અને આ ઘર આપણું છૂટી ગયું એટલે બાપુજી આપણે આ પાછા જમીન હારે જોડી દીધા એટલે બેહાડ્યા. બરાબર ને? અને માણસ જમીન સાથે જોડાયેલો હોય ને એ જ વ્યાજબી છે. કારણ કે માણસની અંદર તો ખોટી હવા આવી જાય, રૂપિયો પૈસો આવી જાય અને ક્ષમતા કરતાં વધારે જો સપનાઓ જોવે ને તો મારા નાના ભાઈની જેમ છે ને એને પસ્તાવાનો વારો જ આવે અને બીજાના હકનું લઈ હોત ને લેવું પડે, આવી વૃત્તિ કરે. પણ જો આજે મને સમજાણું કે સાચી મિલકત શું છે. હે, સાચી મિલકત એક તો પરિવારનો પ્રેમ અને આ ઘરમાં એક એક ઈંટમાં એકતા છે, પ્રેમ છે, લાગણીઓ છે, એકબીજા માટે કંઈક કરવાની ભાવના છે. અને આવું જ્યારે પરિવારમાં જ્યારે દાખલો બેસે ને ત્યારે એમ થાય કે આ જીવન આપણું ધન્ય થઈ ગયું, એ બીજો જન્મ હવે નથી લેવો, અહીં મોક્ષ મળી ગયો આપણને. જો આપણે એટલી મુસીબત આવીને એમ આ કેટલી એકતા વધારે વધી અને આપણા છોકરા એટલા બધા મજબૂત બની ગયા. બોલો, હા, નજીક આવ્યા એકબીજાની. હા. પહેલા નજીક તો હતા જ તો વધારે નજીક આવ્યા અને બસ એકબીજાને સમજી શક્યા કે ભાઈ મુસીબતો તો ખેલ છે જીવનનો. હે, આવે જાય પણ એની સામે લડવા માટે એક થઈને જો આપણે બધા લાગી પડવી ને તો મુસીબત તો છે ને પર્વત જેવડી હોય ને એ રાય જેવી થતા વાર ન લાગે. સારું, હવે આજે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાવ. હા, ઘર આપણું બસી ગયું ને એ જોવાનું છે. હા, સાચું કહું ને બાપુજી, તો આ ઘરના એક એક ખૂણામાં આપણા હંધાઈની ભાવનાઓ જોડાયેલી છે. હા ભાભી, આ છે ને આ ઘરની 4 દિવાલો ફક્ત દિવાલો નથી, આપણો વિશ્વાસ છે, આપણો પ્રેમ છે અને આપણો આ સંસાર છે. આ ઘર ન હોય ને તો આપણા 6માંથી એકેય વ્યક્તિ કાંઈ નથી. અને બાપુજી, મને તો મારા માવતરે એક જ શિખામણ આપી છે કે બેટા સાસરે જા ને તો પંખીના માળાની જેમ એક તાતણે ઘરને બાંધી રાખજે. બસ એ શિખામણને લઈને અને હું એક કોશિશ કરું છું કે આપણું ઘર છે ને હૈરું ભર્યું રહે અને આપણે હળી મળીને રહીએ. વાહ ભાઈ વાહ, બહુ હાચી વાત કરી બધાએ. હવે હવના મંતવ્યો આપ્યા તો મારે તો બાકી રહેવાય નહીં, હા, મારે તું કંઈક તો બેટા આપવું કહી દે, પડશે. તારા મનની ભાવના જે હોય ને જે લાગણી હોય એ આજે બોલી જ દે, બાકી રાખતો જ નહીં કાંઈ. નહીં બોલો તો નહીં હાલે. આમે તમે બહુ વધારે બોલો છો. ભાભી, આવું તમે થાકી ગયા હતા હમણાં 3 મહિનામાં હિસાબ કરી કરીને એટલે. અરે ભાભી સાંભળો, આમ તો તમે મારા મોટા ભાઈને કઈ બોલવા નથી દેતા, આજ મોકો છે તો બોલવા જ દો. મોટા ભાઈ બોલી જ નાખો. નહીં નહીં મોટા ભાઈ, કાંઈ નહીં, ભાભી જો એ ના બોલે ને તો કાંઈ નહીં, હું તમને હંધાઈને કહી દઉં. હા, એક સુધા તો આ જે થયું ને હંધુય સારું થયું. આ અમે આ ભણ્યા ગયડા તો એ કામ તો આવ્યું અમારું ભણતર. હા, અમને પણ એટલી ખબર પડી ને કે અમે પણ અમારા પગ ઉપર ઊભા રહી અને ધારીએ કરી હગ્યા અમે એમ. ભણા જો હું શું કહું તમને હંધાઈને કે હવે આ નોકરી છે હું ચાલુ જ રાખું તો. લ્યો, હવે તમારે જે કરવું હોય ને એ તમારે વિચારવાનું. નોકરી ચાલુ રાખવી કે પછી મૂકી દેવી એ તમારે તમારી રીતે વિચારવાનું. તમને કોઈ બંધન નથી. પણ એક વાત મને સમજાઈ ગઈ. તમારે તો બોલવું નતું ને. એટલે બે બેન હારા તો બોલી શકું ને, તને કઈ ખરાબ તો કીધું નથી. પણ બાપુજી સાચું કહું ને હા, તો આ સંસારની મિલકત છે ને આજે આપણે બધા ભેળા મળીને સાબિત કરી દીધું કે સંસારની મિલકત એટલે પરિવાર, પરિવારની તાકાત એટલે એકતા. જો પરિવારની એકતા હોય ને તો તમે ગમે એવી મુસીબત હોય ને એની સામે જીત જ મેળવો. અને આપણે બધાએ ભેળા મળીને આજે આવી મુસીબતને આપણે હરાવી છે. અને આવી જ રીતે આપણે આવનારી જિંદગીમાં પણ બધા એકબીજાના થઈ અને આવી જ રીતે બધી મુસીબતોના સામના કરતા રહેશું. અને સાબિત કરી દઈશું સમાજમાં, દુનિયામાં કે સ્વર્ગ જેવો જો આનંદ જોતો હોય ને તો બસ પરિવારને એકબીજા સભ્યો પ્રેમ કરતા રહે, એકબીજાની આવેલી તકલીફોને પોતાની જવાબદારી સમજીને એનો હલ કરવામાં લાગી પડે, મહેનત કરવા પડે પોતાનું સમજીને, તો આ ઘર છે ને સ્વર્ગથી સુહામણું થતાં વાર ન લાગે. એ વાત તમે 100%ની કરી બાપુજી હો. આ આપણી કહેવાય ને, આ આપણો પરિવાર છે ને એ જ આપણી ઓળખ છે. હે, આ લોકો ગામમાં આપણી વાતું કરે છે બધા હો કે આ લોકો પર કેવી મુસીબત આવી હતી, આ બધાએ ભેળા મળીને આ મુસીબતે તમે ધૂળ જેમ કરી નાખી. અરે રજ આમ ઉડી ગઈ, એમ ફૂંક મારીને એમ 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 મુસીબત ઉડી ગઈ આપણી તો બસ. હું શું કહેતી હતી કે આ
કાગળિયામાંથી કાકાનું નામ કઢાવ્યું કે હસી? એ હવે બાપુજીને જોવાનું કે એના ભાઈનું નામ કઢાવવું કે નહીં કઢાવવું. નાના બેટા એ બધું થઈ ગયું, કાગળિયા તૈયાર થઈ ગયા છે અને બસ કાલે સવારે આપણે સહી કરવા જવાનું છે. હા, માતાજીનો આભાર માન્ય ને એટલો ઓછો છે. અને હજી એવડું ખુશીના મોટું. સમાચાર આપી દો. હમ હવે આટલી ખુશી આપણે બધાએ એન્જોય કરી છે, હા હા તો હજી સમાચાર આપી દો. આ તો હા, કોઈ ખુશી બાકી ન રહી છે. આજે છે ને ખુશીનો ભંડારો ભરી દો તમ તારે. આ ભાભી રોજ સ્કૂલે હાલીને જતા હતા ને તમે, હા, એટલે મેં એના માટે છે ને ટુ વ્હીલ બુક કરાવી દીધું છે, વાહ, એટલે કે એક્ટિવા. અરે પણ આપણે નિહાળ ક્યાં આગી છે? આ તારા જેઠ મૂકી તો જાય છે મને. પણ ભાભી એને ખુશીના સમાચારનું કીધું ને તો મને તો એમ હતું કે તમારી પહેલા મારા ઘરે પારણીયું બંધાવવાનું છે. એ મૂંગો મરીને ત્યારે હું બોલવાની કઈ અને ખબર જો પડે. ભાભી ડાઉન પેમેન્ટ ભરાઈ ગયું છે હો. કાલે આવી જશે. વાહ ભાઈ વાહ, સારું. મારે ગાડી હાંકવી મૂકીને મારે તારા ભાભીને મૂકવા દેવાના ધક્કા મળશે, બીજું હું. એ બસ મારા છે પરિવારને બધાને આશીર્વાદ છે કે મારા દીકરાઓ મારી વહુના સપનાઓ ભગવાન સાકાર કરે અને હંમેશા ખુશ રાખે, સુખી કરે. અને હું તો માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે આપણને હંધાઈને બસ આવી જ રીતે સુખી રાખીએ અને હંધાઈને એક થઈને રહેવા દે.